चिंता संतान हंतारो यत्पादां भुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति ભુવનત્રયમ. આજના સત્સંગમાં વાર્તા સાહિત્યમાં કૃષ્ણભટ્ટ સાંચોરા બ્રાહ્મણ એમની વાર્તાનો ભાવ શ્રી હરિરાય ચરણોએ જે પ્રગટ કર્યો છે તેનું અવગાહન આપણે કરીશું. 84 વૈષ્ણવની વાર્તાની શરૂઆત શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે કરી અને એમાં સૌ પ્રથમ વૈષ્ણવ દામોદરદાસ અરસાનીજીના જીવનનું શ્રવણ કીર્તન આપણે કર્યા હતા અને એ વાર્તા પછી શ્રી નાગજી ભટ્ટ ગોધરાના એમની વાર્તાનો ક્રમ 84 વૈષ્ણવમાં આપણે શરૂ કર્યો હતો. તે પણ કૃષ્ણજીની કૃપાથી એ પણ શ્રવણ કીર્તન સંપન્ન થયા. દામોદરદાસજી એ તો નિર્ગુણ ભક્ત છે, પણ અલૌકિક રીતે સત્વ, રજ અને તમ આ 3 ગુણોનું પ્રાગટ્ય શ્રી ગુસાઈજીના 3 સેવકોમાં શ્રી હરિરાય ચરણો ભાવ પ્રકાશમાં બતાવે છે. એટલે શ્રી નાગજી ભટ્ટજી છે એ દામોદરદાસ અરસાનીજી એમના તામસ ભાવરૂપ છે, અલૌકિક તામસ ભાવરૂપ છે. લલિતાજીના સાથે સંકળાયેલા છે અને દામોદરદાસ અરસાનીજી પણ લલિતાજીનું સ્વરૂપ છે. ત્યાર પછી સાત્વિક ભાવ દામોદરદાસ હરસાનીજીનો, એ સાત્વિક ભાવ એ આ કૃષ્ણ ભટ્ટ સાંચોરા બ્રાહ્મણ છે એની અંદર બિરાજે છે. તો આજે દમલાજીના જે સાત્વિક ભાવરૂપ કૃષ્ણ ભટ્ટ છે ઉજ્જૈનમાં એ રહેશે, એમના વાર્તા પ્રસંગોનું આપણે શ્રવણ કીર્તન શ્રી ગુસાઈજીના અનુગ્રહથી કરીશું. તો આ કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનના વાસી છે, સાત્વિક ભક્ત છે. હમણાં આપણે જોયું લીલાનું જે સ્વરૂપ છે કૃષ્ણ ભટ્ટજીનું, ત્યાં એમનું નામ રસ વિલાસિની છે અને
લલિતાજીથી જ એમનું પ્રાગટ્ય છે. એટલે લલિતાજીના ભાવરૂપ એ આ રસવિલાસિની છે. અને વધારામાં આ જે રસવિલાસિની છે નિત્યલીલામાં, એ ચંદ્રાવલીજીના અંતરંગ સખી પણ છે. એટલે લલિતાજીથી પ્રાગટ્ય છે નિત્યલીલામાં, અને ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે. ને એ જ ચંદ્રાવલીજી ભૂતલ ઉપર શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા છે. એટલે ચંદ્રાવલીજીના અંતરંગ સખીઓ હોવાથી જે અંતરંગ વાતો હોય, અને અંતરંગ વાતો હંમેશા રહસ્યની વાતો હોય, એટલે ચંદ્રાવલીજી નિત્યલીલામાં પોતાની અંતરંગ સખીને જે રહસ્ય એકાંત વાર્તાઓ હતી ઠાકોરજી સાથેની, એ ચંદ્રાવલીજી આ રસવિલાસિનીને કહેતા. એટલે એ જે રસાત્મક વાત સાંભળી હોય એકાંત રહસ્યની, એનો પછી વિલાસ એટલે એમાં જ આનંદમગ્ન, વિલાસ કરતા એમાં જ આનંદમગ્ન આ રસવિલાસિની રહેતા. આમ એમનું જે નામ છે એ રસવિલાસિની છે. અને જે નિજ સખીઓ છે રસવિલાસિનીની, જે નિજ સખીઓ છે, સહચરી છે, એમને પણ એ જે ચંદ્રાવલીજી દ્વારા એકાંત રહસ્ય રસાત્મક વાતો જે સાંભળી છે, એ પોતે તો વિલાસ કરતા, પણ સાથે સાથે આ પોતાના સહચરી છે, સખીજનો છે, એમને પણ અનુભવ કરાવતા હતા. તો આ પ્રકારે એ રસનો વિલાસ તો કરતા, પણ સાથે સાથે રસનો પ્રકાશ પણ કરતા હતા. તો આવા રસવિલાસીની શ્રી લલિતાજીથી પ્રાગટ્ય અને શ્રી ચંદ્રાવલીજીના અંતરંગ સખી, એમનો જન્મ ઉજ્જૈનમાં થયો. ઉજ્જૈનનું નામ સાંભળતા જ આપણને શ્રી કૃષ્ણ બલરામજીનું સ્મરણ થાય. ઉજ્જૈન નામ સાંભળતા શ્રી મહાપ્રભુજીનું પણ સ્મરણ થાય. જ્યારે ઠાકોરજીએ મથુરામાં કંસનો વધ કર્યો, એ પછી પોતાના નાના ઉગ્રસેનજી એમને રાજ્ય સોંપ્યું. ત્યાર પછી એમના સંસ્કાર થયા, અને બંને ભાઈઓએ વિદ્યા પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો. એટલે સંસ્કાર તો થયા હતા, અને બંને ભાઈઓ જન્મથી જ બ્રહ્મચર્ય વ્રત રાખતા હતા. એટલે ઉજ્જૈન સાંદીપની મુનિના ત્યાં એ બંને ભાઈઓ આવ્યા, અને સાંદીપની ઋષિની ખૂબ જ અદ્ભુત સેવા કરી. એટલો બધો ગુરુનો ભાવ હતો, ગુરુમાં આદર હતો, ગુરુની આજ્ઞા પાળવામાં તત્પર રહેતા હતા, કે સાંદીપની મુનિ પણ ખૂબ જ પ્રસન્ન થયા. અને જ્યારે ગુરુ પ્રસન્ન થાય ત્યારે ભાગવત તો કહે છે કે વૈકુંઠ લોકની પ્રાપ્તિ પણ પ્રસન્ન થયેલા ગુરુ કરાવે. અને ગુરુની પ્રસન્નતાનું રહસ્ય જ આ હતું કે બંને ભાઈઓ પોતાના ગુરુને ખૂબ જ પ્રસન્નતા રહે એ પ્રકારના એમની આજ્ઞાઓનું પાલન કરતા હતા. એક શિસ્તમાં એ રહેતા હતા. એટલે 4 વેદ, ઉપનિષદ, આ બધું જ સાંદીપની ઋષિએ એમને શીખવ્યું. 64 કલાઓ છે, એ 64 કલાઓ પણ 64 દિવસ રાત્રિમાં આ બંને ભાઈઓ શીખ્યા. ટૂંકમાં જેટલા શાસ્ત્રો હતા એમાં મનુસ્મૃતિ પણ આવી ગઈ, બીજી સ્મૃતિઓ પણ આવી ગઈ, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, આ બધું જ
આ ભાઈઓએ શીખી લીધું હતું. તો અહીંયા સાંદીપની ઋષિને ત્યાં બંને ભાઈઓનો અભ્યાસ થયેલો છે, વિદ્યા હાંસલ કરી છે. પ્રાણ ઇત્યાદિ 32 વિદ્યાઓનો ઉલ્લેખ ઉપનિષદોમાં છે. આમ તો ઉપનિષદો 100થી પણ અધિક છે, પણ અત્યારના લગભગ 10-20 ઉપનિષદો મુખ્ય ગણ્યા છે. તો ઉપનિષદોમાં જે વિદ્યાઓ છે એ વિદ્યાઓ પણ આ બંને ભાઈઓને સાંદીપની ઋષિએ ભણાવી દીધી. અને જ્યારે વિદ્યા હાંસલ કરી, બ્રહ્મચર્ય આશ્રમ સંપન્ન થયો, વિદ્યાભ્યાસ સંપન્ન થયો, ત્યારે ગુરુદક્ષિણા માટે પૂછ્યું. ત્યારે ગુરુનો જે એક શિષ્ય મૃત્યુ પામ્યો હતો, એ ગુરુ પત્નીએ એ શિષ્ય પાછો લાવી આપવા માટે કૃષ્ણને આજ્ઞા કરી હતી અને કૃષ્ણ જેને લઈ આવ્યા હતા. અને એ સાંદીપની ઋષિના પત્નીને આવો વિચાર કેમ આવ્યો કે પોતાના મૃત પુત્રને આ કૃષ્ણ લાવી આપે? એનું કારણ એટલું હતું કે સામર્થ્ય કૃષ્ણનું સાંદીપની ઋષિના પત્ની જોયું હતું કે એક દિવસે ગાય દોતા હતા એમના પત્ની, અને કૃષ્ણ એ સંધ્યા કરતા હતા. હવે ગાય દોવાનું પાત્ર એ આ ગુરુપત્ની પાસે નહોતું, એટલે એમને કૃષ્ણને પાત્ર લાવવા માટે કહ્યું. હવે સંધ્યા ક્રમમાં બેઠા હતા અને ગુરુ પત્નીની આજ્ઞા એ પણ ઉથાપાય નહીં. એટલે વખતે ત્યાં બેઠા બેઠા કૃષ્ણે પોતાના એક શ્રીહસ્તને લાંબો કરી અને દોહાનું પાત્ર લાવી આપ્યું હતું. આ સામર્થ ગુરુપત્ની જોયું હતું, માટે આ માગ્યું હતું. તો વિદ્યાભ્યાસ પછી જે ગુરુદક્ષિણામાં આ રીતે કૃષ્ણે ગુરુદક્ષિણા આપી છે. તો આ ઉજ્જૈન, અને આમ તો એ ત્યાંના જે ક્ષેત્રના દેવ છે તો મહાકાલ દેવ છે, રુદ્ર મહાદેવ એના તીર્થ, એ ક્ષેત્રના રાજા છે. અને એ પણ બહુ જ મોટા ભક્ત છે. વૈષ્ણવ આનામ યથાસંભવ બહુ મોટા ભક્ત છે. અને આ ઉજ્જૈનનું નામ સાંભળીએ પહેલાં એને અવંતિકાપુરી તરીકે, અત્યારે આપણે ઉજ્જૈન કહીએ છીએ, પણ એ વખતે અવંતિકાપુરી તરીકે ઓળખાતું હતું. શ્રી મહાપ્રભુજી પોતાની પરિક્રમા દરમિયાન ઉજ્જૈન પણ આવ્યા છે. એ વખતે ત્યાં સાંદીપની ઋષિનો જે આશ્રમ છે, એ આશ્રમની નિકટમાં જ મહાપ્રભુજીએ મુકામ કર્યો છે. દામોદરદાસને કહ્યું છે કે અહીંયા સાંદીપની ઋષિનો આશ્રમ હતો, ભગવાન કૃષ્ણ અહીંયા જ ભણ્યા હતા, માટે આપણે અહીંયા જ રોકાઈશું. એ વખતે ત્યાં કોઈ વૃક્ષ નહોતું. એ વખતે કંઈકથી ઉડતું ઉડતું એક પીપળાનું વૃક્ષ મહાપ્રભુજી પાસે આવ્યું. શ્રી મહાપ્રભુજીએ એને રોપ્યું અને સંધ્યાનું જલ એમાં નાખ્યું. તો બીજે દિવસે એક વિરાટ પીપળાનું વૃક્ષ ત્યાં ઉગી ગયું. એટલે આ મહાત્મ્ય ઉજ્જૈનના બ્રાહ્મણોએ જોયું. એટલે એ બ્રાહ્મણો માયાવાદી છે, શાસ્ત્રાર્થ કરવાનો વિચાર કરતા હતા. પણ શ્રી મહાપ્રભુજીના આ પ્રમેય બલ, સ્વરૂપ બલને જોયું, મહાત્મ્યને જોયું. એટલે એ બધા પંડિતો, બ્રાહ્મણો મહાપ્રભુજી પાસે શાસ્ત્રાર્થ કરવા આવવા માટે તૈયાર ન થયા. બધા પોતાના સ્થળ છોડીને જતા રહ્યા. મહાપ્રભુજીને આ વાતની ખબર પડી એટલે મહાપ્રભુજીએ મહાદેવને વિનંતી કરી કે અહીંયા શાસ્ત્રાર્થ માટે આપ બ્રાહ્મણોને મોકલો. ત્યારે મહાદેવજી એ બધા બ્રાહ્મણોને કહે છે કે તમે જાઓ અને શાસ્ત્રાર્થ કરો, એ મારી આજ્ઞા છે. બ્રાહ્મણો આવ્યા, મહાદેવજીનું કહ્યું માનીને શાસ્ત્રાર્થ શરૂ થયો. પંડિતો વધારે હતા અને મહાપ્રભુજી તો એક બિરાજ્યા હતા. એટલે મહાપ્રભુજીને મૂંઝવવા માટે પંડિતોએ એક સાથે બધા પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. દરેક એક સાથે જ પ્રશ્ન પૂછવા માંડ્યા. એટલે મહાપ્રભુજીએ પોતાના અતુલિત સામર્થ્યથી કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, એ ઈશ્વરત્વ, એ ઈશ્વરતા પ્રગટ કરતા
શ્રી મહાપ્રભુજીએ જેટલા પ્રશ્નો પૂછનારા એ બ્રાહ્મણો હતા એટલા મુખ એક સાથે ધારણ કરી લીધા અને દરેકને એક સાથે બધા જવાબ આપી દીધા. બ્રાહ્મણો પરાસ્ત થયા. મહાદેવજીએ મહાપ્રભુજીને પૂછ્યું કે આપે એક સાથે આટલા બધા મુખ ધારણ કર્યા તે ઠીક નહીં. ત્યારે મહાપ્રભુજી કહ્યું કે જ્યારે એ બધા બ્રાહ્મણો એક સાથે જ મને પૂછતા હતા તો પછી બધાને એક સાથે મારે જવાબ આપવો હોય તો મારે પણ એ જ રીતે અસંખ્ય મુખો ધારણ કરવા પડે. તો આ જે બેઠક ચરિત્ર છે એનું પણ ઉજ્જૈનનું સ્મરણ થતાં આપણે થોડુંક અવગાન કરી લીધું. અને આવા ઉજ્જૈનમાં પદ્મા રાવલ કરીને એક વૈષ્ણવ છે. તો પદ્મા રાવલ પણ શ્રી મહાપ્રભુજીના જ સેવક છે. 84 વૈષ્ણવની વાર્તામાં આપણે 29મી વાર્તા પદ્મા રાવલજીની છે. એટલે એ ક્રમમાં આપણે જેમ જેમ મહાપ્રભુજી આગળ વધારશે તેમ તેમ હરિરાય ચરણોના અનુગ્રહથી આપણે એ બધી વાર્તાઓનું પણ શ્રવણ કીર્તન કરતા રહીશું. તો એ પદ્મા રાવલ જે શ્રી મહાપ્રભુજીના સેવક છે એમના પુત્ર કૃષ્ણ ભટ્ટ છે. અને આ પદ્મા રાવલજીને 4 પુત્રો હતા. એ પૈકીના સૌથી મોટા પુત્ર એ આ કૃષ્ણ ભટ્ટ છે. અને કૃષ્ણ ભટ્ટ ખૂબ જ ભણ્યા છે અને ખૂબ ભણ્યા એ પછી એમનો વિવાહ પણ થયો. અને જે સ્ત્રીજન ઘરમાં આવ્યા તે પણ સુપાત્ર છે અને દૈવી છે. અને એમને ત્યાં 2 પુત્ર થયા. એકનું નામ ગોકુલ ભટ્ટ, બીજાનું નામ ગોવિંદ ભટ્ટ. તો એ બંને પણ દૈવી છે અને લીલા સંબંધી છે. એમનું જે અલૌકિક સ્વરૂપ છે આપણે વાર્તામાં આગળ વધતા વધતા હરિરાય ચરણો આપણને સમજાવશે. અત્યારના તો આપણે આ કૃષ્ણ ભટ્ટજીના જીવનનું અવગાહન કરીએ. એક વખત શ્રી ગુસાઈજી ઉજ્જૈન પધાર્યા હતા. એ વખતે આ કૃષ્ણ ભટ્ટ એ કુટુંબ સહિત શ્રી ગુસાઈજીના સેવક થયા છે. મહાપુરુજી અને ગુસાઈજી જે આપણા આચાર્ય છે એમના જીવનમાં આ એક સિદ્ધાંત કે એક કૃપાળુ સ્વભાવ જોવા મળે છે કે અન્ય માર્ગમાં તો જે શિષ્ય હોય એ પોતાના ગુરુને શોધવા નીકળતો હોય, જ્યારે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજી એ પોતાના જનોને જ્યાં ત્યાંથી ખોળવા માટે પૃથ્વી પરિક્રમાનું મિશ કરીને પધાર્યા છે. તો ગુસાઈજી અહીંયા ઉજ્જૈન આવ્યા છે કારણ કે પોતાનો જીવ ત્યાં છે. નિત્ય લીલાનો બિછડેલો જીવ છે, પોતાનો છે. કારણ કે નિત્ય લીલામાં તો અંતરંગ સખી આ રસવિલાસીની છે. તો ગુસાઈજી ત્યાં પધાર્યા અને કૃષ્ણ ભટ્ટ પોતાના કુટુંબ સહિત સેવક થયા. સેવક થયા એવી તરત વિનંતી કરે છે ગુસાઈજીને કે મહારાજ હવે શું આજ્ઞા છે? આ પણ ક્રમ શ્રી મહાપ્રભુજીના સમયથી આપણા માર્ગમાં બહુ સ્પષ્ટ દેખાય છે કે સેવક બન્યા પછી, બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવ પૂછતા કે મહારાજ હવે અમારી શું ફરજ છે, આપની શું આજ્ઞા છે, અમારે શું કરવું જોઈએ? આ પ્રકાર આપણને આ વાર્તા સાહિત્યમાં જોવા મળે છે. તો ગુસાઈજીએ તો આજ્ઞા કરી, જે મહાપ્રભુજી કહેતા હતા, આજ્ઞા કરતા હતા, ભગવત સેવા કરો. કારણ કે પુષ્ટિ માર્ગીય જીવોનું પ્રાગટ્ય જ ભગવત સેવા માટે છે. ભગવત સેવા કરો.
એટલે શ્રી કૃષ્ણજી કૃષ્ણ ભટ્ટને એક લાલજીનું સ્વરૂપ પધરાવી આપે છે. ત્યારે કૃષ્ણ ભટ્ટ વિનંતી કરે છે કે મહારાજ, મને તો રાજની સેવા એટલે આપની સેવા કરવાની બહુ જ ઈચ્છા છે. કારણ કે જો નિત્ય લીલામાં પણ ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે, રહસ્ય વાતો બધી સાંભળી છે ચંદ્રાવલીજી પાસે. એટલે અહીંયા કહે છે કે મારે તો રાજની સેવા કરવાની ઈચ્છા છે. તો કૃષ્ણજીએ લાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું, પણ નિત્ય લીલાનો સંબંધ અહીંયા એટલે કહે છે કે મારે તો રાજની સેવા કરવાની ઈચ્છા છે. કારણ કે અમે તો રાજના ખાસાના ખવાસ, રાજની ઈચ્છા છે સેવાની. ત્યારે ગુસાઈજીએ પોતાની જે પાદુકાજી હતી એને પેલા સ્વરૂપની સાથે સાથે પાદુકાજી પણ ત્યાં પધરાવી આપ્યા. થોડા દિવસ શ્રી કૃષ્ણજી ઉજ્જૈનમાં નિવાસ કરે છે અને પછી વિજય કરે છે. એ વખતે કૃષ્ણ ભટ્ટજીને ખૂબ જ વિરહ થાય છે ગુસાઈજીનો, અને વિરહ ખૂબ જ વ્યાપી ગયો. વિરહની અસર એવી થઈ કે કૃષ્ણ ભટ્ટ પોતાની દેહ દશા પણ ભૂલી ગયા. કૃષ્ણ ભટ્ટની આ પરિસ્થિતિ જોઈને શ્રી કૃષ્ણજી ચાચાજીને આજ્ઞા કરે છે કે આ કૃષ્ણ ભટ્ટ હમણાં જ શરણે આવ્યા છે, એટલે એમની જે દશા છે પુષ્ટિ માર્ગમાં એ કાચી દશા છે. એટલે તમે થોડાક દિવસ કૃષ્ણ ભટ્ટ પાસે રહો, એમ ચાચાજીને ગુસાઈજી આજ્ઞા કરી. તરત આપણને સ્મરણ ઠાકોરજી જે બ્રજમાંથી પધાર્યા હતા મથુરા, અક્રૂરાને લઈ ગયા હતા અને ગોપીજનોને વિરહ થયો છે. શ્રી વલ્લભના આ માર્ગમાં તો વિરહ તો આંતરફલ છે, મહાફલ છે, પણ એ વિરહનું ફલ પેલા ગોપીજનો માણી શકતા નહોતા. એટલે એ એમને વિરહ જ્વર બનીને તકલીફ આપવા લાગ્યો. ઠાકોરજી આ જાણ્યું કે વિરહ તો સારો છે, કારણ કે શૃંગાર જે રસ છે, શૃંગારાત્મક જે પ્રભુ છે, તો શૃંગારાત્મક હોવાથી શૃંગારના બે દલ, સંયોગ અને વિપ્રયોગ. તો સંયોગ તો પ્રભુનો અત્યાર સુધી કર્યો જ છે. જ્યાં સુધી વિયોગનો અનુભવ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ શૃંગાર રસ એ અનુભવ્યો, માણ્યો એવું કહી ન શકાય. પણ અહીંયા ગોપીજનોને એ દ્વિદલાત્મક આ જે વિપ્રયોગ છે, વિયોગ છે, એને અદ્ભુત શૃંગાર રસના અનુભવના બદલે એક જ્વર બન્યો, એક રોગ બની ગયો. અને એ તો તકલીફ, જ્યારે રોગ બને ત્યારે શરીરને નુકસાન કરે. ઠાકોરજી આ જાણ્યું, ત્યારે પછી ઠાકોરજીએ એ ગોપીજનોનો વિરહજ્વર એક પ્રેમ સંદેશા ઉદ્ધવજીને સાથે મોકલીને આ વિરહજ્વર દૂર કર્યો છે. એવી રીતે અહીંયા પણ ગુસાઈજી મહારાજ કહે છે કે કાચી દશા છે. ગુસાઈજીનો વિરહ તો થયો, પણ એ વિરહ પણ અહીંયા જેમ પેલા ગોપીજનોને જ્વર થયો એમ અહીંયા વિરહ જ્વર કૃષ્ણ ભટ્ટને લાગ્યો. એટલે એને દૂર કરવા જેમ ઉદ્ધવજી વ્રજમાં આવ્યા છે, એમ ઠાકોર એમ અહીંયા ગુસાઈજીએ ચાચાજીને કીધું કે તમે એમની સાથે રહો, કાચી દશા છે. એટલે ચાચાજીને ત્યાં જ ઉજ્જૈનમાં જ કૃષ્ણ ભટ્ટ પાસે રાખીને ગુસાઈજી મહારાજ તો પાછા અડેલ પધાર્યા. અને કૃષ્ણ ભટ્ટજીને ચાચાજીનો સંગ થયો. એટલે ચાચાજીનો સંગ થયો એ સાથે સાથે કૃષ્ણ ભટ્ટજીની જે કાચી દશા હતી એ ધીરે ધીરે પક્વ થવા લાગી. એટલે ચાચાજીના સંગથી આ માર્ગમાં દ્રઢતા કૃષ્ણ ભટ્ટજીને આવવા લાગી. અને
સાથે ચાચાજી રહ્યા એટલે માર્ગની જે પ્રણાલી છે, કારણ કે સ્વરૂપ તો પધરાવી આપ્યું શ્રી કૃષ્ણજી મહારાજે, પણ સેવાનો ક્રમ, સેવાની પ્રણાલી શ્રી મહાપ્રભુજી પણ પોતાના સેવકોને ત્યાં બિરાજતા અને સેવાની આખી પદ્ધતિ, સેવાનો ક્રમ, ઉત્સવ ઇત્યાદિ ક્રમ એ મહાપ્રભુજી પોતાના સેવકોને સમજાવતા. અહીંયા ચાચાજીનું માધ્યમ કરીને શ્રી કૃષ્ણજી મહારાજે, કારણ કે ચાચાજીના હૃદયમાં પણ શ્રી કૃષ્ણજી બિરાજે જ છે. ચાચાજી તો શ્રી કૃષ્ણજીના નેત્ર જેવા છે. એટલે ચાચાજીએ આ કૃષ્ણ ભટ્ટની સાથે રહીને સત્સંગ કરાવ્યો. માર્ગમાં દ્રઢતા થઈ ગઈ કૃષ્ણ ભટ્ટજીની. માર્ગની જે પ્રણાલી છે એ પ્રણાલી પણ બધી જ કૃષ્ણ ભટ્ટને ખ્યાલમાં આવી ગઈ. અને આ રીતે કૃષ્ણ ભટ્ટની દ્રઢતા થયા પછી, માર્ગની પ્રણાલી સમજ્યા પછી ઉજ્જૈનના ઘણા વૈષ્ણવો એ ગુસાઈજીના શરણે આવી ગયા. અને આવા કૃષ્ણ ભટ્ટને ચાચાજીનો સંબંધ થયો છે. એટલે વૈષ્ણવો ઉપર શ્રી કૃષ્ણ ભટ્ટને પ્રીતિ પણ બહુ છે. હરિગુરુ વૈષ્ણવ એક જ લેખો, ભેદભાવ તેમાં ન ભેખો. કૃષ્ણ ભટ્ટજીને વૈષ્ણવ પર ખૂબ પ્રીતિ છે. અને પુષ્ટિ માર્ગમાં તો ભગવાનના ભક્તો પર પ્રીતિ કરવાથી ભગવાન વધારે રાજી થતા હોય છે. આવા કૃષ્ણ ભટ્ટ પાસે એ વખતે 5-10 હજાર રૂપિયા પણ હતા. તો જે વૈષ્ણવો ઉજ્જૈનમાં આવતા, કૃષ્ણ ભટ્ટ એ વૈષ્ણવોને પોતાના ઘરે લઈ જતા અને ઘરે લઈ જઈને ખૂબ જ પ્રેમથી પ્રસાદ લેવડાવતા. આગ્રહ કરીને વૈષ્ણવને પોતાના ત્યાં રાખતા. સાંપ્રત કાળમાં પણ આપણે જોઈએ છે કે ઠાકોરજીની સેવા માટે બધા જ તત્પર હોય, વલ્લભ કુળની સેવા માટે પણ બધા ખૂબ તત્પર હોય, પણ આ વૈષ્ણવની સેવાનો આગ્રહ એ પણ એટલો જ જરૂરી છે. રમેશભાઈ પરીખે લખ્યું છે કે વૈષ્ણવ આપણે બહાર શોધવા જવાની પણ જરૂર નથી. પરમ ભગવદીય રમેશભાઈ પરીખનો જન્મદિવસ છે. એટલે આજે સહજ આ રમેશભાઈ પરીખનું સ્મરણ થઈ આપ્યું. એમણે લખ્યું છે કે ઘણાને એમ છે કે અમને વૈષ્ણવ મળતા નથી, વૈષ્ણવની સેવા કરવી છે. તો એમને ધ્યાન દોર્યું કે ઘરમાં કોણ છે? ઘરમાં જે આપણા ભાઈ બહેન, માતા પિતા, પુત્ર પત્ની, એ બધા જ આ સંપ્રદાયના વૈષ્ણવો છે. તો એમની સાથે આપણે બરોબર એમનો ખ્યાલ રાખીને એમનું જે કંઈ કાર્ય કરીએ પણ વૈષ્ણવ સેવા જ છે. એટલે અહીંયા આજના દિવસે આ સ્મરણ થઈ આવ્યું એટલે આ જોડે મેં વાત કરી આપને. તો આવા વૈષ્ણવોની સેવા કૃષ્ણદાસ કરતા અને એ વૈષ્ણવો 4-5 દિવસ રોકાય, પ્રેમથી ભોજન કરે અને જ્યારે પછી વૈષ્ણવ જતા ત્યારે વૈષ્ણવોની પાસે જે સામાન હોય એ સામાનમાં વાટ ખર્ચી પણ એ મૂકી દેતા, જેથી વૈષ્ણવના રસ્તામાં પૈસાની જરૂર પડે તો એનો ઉપયોગ થઈ શકે. અને એ જે વાટ ખર્ચી મૂકતા એમના સામાનમાં, તો એવી રીતે મૂકતા પેલા વૈષ્ણવને ખબર પણ ન પડે કે આ કૃષ્ણ ભટ્ટે અમારા સામાનમાં એમના પૈસા મૂક્યા છે. જ્યારે વૈષ્ણવો આગલા એમના ડેસ્ટિનેશન ઉપર જાય અને પોતાનો સામાન ખોલે ત્યારે એમાંથી એમને દ્રવ્ય પ્રાપ્ત થતું. ત્યારે જાણતા કે આ કામ તો કૃષ્ણ ભટ્ટનું છે. એટલે હરિરાય ચરણોએ કહ્યું છે ને કે સેવા એવી કરીએ કે કોઈ પ્રતિષ્ઠા માટે
કે બધે ઢંઢેરો પીટવા માટે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ તસ્ય સેવામ પ્રકુર્વિત યાવત જીવન સ્વધર્મત. એટલે ચાહે એ સેવા ઠાકોરજીની હોય, ચાહે સેવા ગુરુઘરની કે વલ્લભકુળની હોય, કે ચાહે સેવા વૈષ્ણવની હોય, એની પ્રસિદ્ધિ ન હોય, ખબર ન પડવી જોઈએ કે આ મેં કર્યું છે. અને આપણે ત્યાં તો આ સેવાનો પ્રકાર છે, પણ મર્યાદામાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ દાન તમે કરો તો જમણા હાથે કરેલું દાન ડાબો હાથ ન જાણે, આવી મર્યાદામાં પણ એક પ્રકાર છે. કારણ કે જો જે કરેલું આવું સત્કાર્ય એને આપણે ગુણગાન ગાયા કરીએ ને, તો જે આપણા સત્કાર્યના ફળ હોય છે એ બધા ફળ ધીરે ધીરે ક્ષીણ થતા હોય છે. તો આ પણ એક મર્યાદા છે. અને અહીંયા તો આ વૈષ્ણવી જીવનની એક પદ્ધતિ કૃષ્ણ ભટ્ટ અહીંયા આચરી રહ્યા છે અને આપણા જેવા વૈષ્ણવોને શીખવી રહ્યા છે કે જે કંઈ સેવા થાય એ સેવાની જાણ પણ થવી ન જોઈએ કે આ અમે કર્યું છે કે અમારા દ્વારા થયું છે. તો આ પ્રકારે કૃષ્ણ ભટ્ટને વૈષ્ણવો ઉપર ખૂબ જ ભાવ હતો, ભરપૂર ભાવ હતો. અને આ કૃષ્ણ ભટ્ટ સેવા તો કરતા, પણ રાત દિવસ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથોનું અવગાહન પણ કરતા હતા. કારણ કે ખૂબ ભણ્યા તો હતા જ, અને સેવા અને કથા એ તો મહાપ્રભુજીનો ક્રમ છે. અને ચાચાજી સાથે રહ્યા છે માર્ગની દ્રઢતા માટે, એટલે કૃષ્ણ ભટ્ટજી પણ હવે માર્ગની રીત સમજ્યા છે કે સંયોગમાં તો ઠાકોરજી બિરાજ્યા છે, પણ હવે જ્યારે અનુસર છે ત્યારે અનુસરમાં જીવવા માટે એ ગુણાનુવાદ એ ખૂબ જરૂરી છે. એટલે સેવા અને કથા આ બંને પ્રકાર અહીંયા કૃષ્ણ ભટ્ટજી કરતા. એટલે સેવાની સાથે સાથે મહાપ્રભુજી અને ગુસાઈજીના ગ્રંથ એ અહીંયા હરિરાચરણો લખે છે કે રાત્રિ દિવસ, રાત અને દિવસ જરા પણ એમની પાસે સેવા પછીનો સમય રહેતો તો આ ગ્રંથોનું અવગાહન કરતા. અને એ પોતે તો એ ગ્રંથો વાંચતા, પણ જે વૈષ્ણવો ત્યાં આવતા, એમને ત્યાં મુકામ કરતા, એમને પણ એ ગ્રંથોએ સમજાવતા. તો આ જે પ્રકાર છે એ પ્રકાર છે માર્ગની નિષ્ઠા. અત્યારના ખરેખર મહાપ્રભુ પાસે જો કંઈક માગવું હોય તો આ માર્ગની નિષ્ઠા જ માગવા જેવી છે. નિષ્ઠા નિતરામ સ્થિતિ, ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય પણ આ માર્ગમાં, આ માર્ગના પ્રભુમાં, આ માર્ગના આચાર્યમાં, આ માર્ગના વૈષ્ણવોમાં જે ભાવ છે એ ભાવ જરા પણ ચલિત ન થાય એનું નામ નિષ્ઠા. જે ગંગા સતી પોતાની વહુને કહેલું પાનબાઈને કે મેરું તો ડગે પણ જેના મન ન ડગે, પાનબાઈ ભલે ધરતીકંપમાં પર્વતો હલી જાય પણ આપણા જીવનમાં ધરતીકંપ સર્જાય એવા ઘણા પ્રસંગો આવે, પણ આ માર્ગની અંદર, આ માર્ગના આચાર્યમાં, આ માર્ગના ઈષ્ટ એવા પ્રભુમાં અને આ માર્ગના જ અંગરૂપ એવા વૈષ્ણવોમાં જરા પણ આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા, આપણી અનન્યતા ન ડગવી જોઈએ. આ નિષ્ઠા તો કૃષ્ણ ભટ્ટજીનું આ જે જીવન છે એ જોતા હરિરાયચરણો અહીંયા ભાવ પ્રકાશ કરે છે કે આવી એમની નિષ્ઠા છે કે પ્રભુ સેવા કરી, વૈષ્ણવો આવતા જતા હોય એમને પ્રેમથી ઘરે લાવવા, 2-4 દિવસ રાખવા, એમને પ્રેમથી પ્રસાદ લેવડાવો, વાટ ખર્ચી પણ મૂકવી જેથી અને એની કોઈને ખબર પણ ન પડે. રાત દિવસ મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથોનું અવગાહન કરવું અને પોતે જે અવગાહન કરે છે તે આવતા જતા વૈષ્ણવોને સંભળાવવું. તો આ એમના જીવનનો ક્રમ, એનાથી શું બન્યું કે સદાય એ ભગવદ ભાવમાં
મગ્ન રહેતા હતા. તો કૃષ્ણ ભટ્ટજી આ રીતે સદાય ભગવદ્ભાવમાં મગ્ન રહેતા. અને ગુસાઈજી માટે તો આપની અનન્યતા છે જ, એટલે દર વર્ષે તે ઉજ્જૈનથી શ્રી ગુસાઈજીના દર્શન કરવા પણ પધારતા. અને ગુસાઈજીના દર્શન કરવા પધારતા 1-2 દિવસ માટે નહીં, અઠવાડિયા માટે નહીં, પણ મહિના, 2 મહિના, 3 મહિના સુધી એ ગુસાઈજીની પાસે રહેતા અને ગુસાઈજીની પણ ટહેલ કરતા. તો આવા શ્રી કૃષ્ણ ભટ્ટજીના વાર્તા પ્રસંગમાં શ્રી કૃષ્ણ ભટ્ટજીનું નિત્ય લીલાનું સ્વરૂપ, ભૂતલ ઉપરનું સ્વરૂપ અને ગુસાઈજીના શરણે આવ્યા પછીનો એમનો જે પુષ્ટિમાર્ગીય જીવન જીવવાનો વ્યવહાર, સેવા અને કથા, મહાપ્રભુજીના અને ગોસાઈજીના ગ્રંથોનું સેવન, વૈષ્ણવ સાથેનો સત્સંગ, વૈષ્ણવ સંપ્રદાયમાં નિષ્ઠા, આ બધા કૃષ્ણ ભટ્ટજીના જીવનના જે જુદા જુદા પાસાઓ છે એનું દર્શન શ્રી ગોસાઈજીની કૃપાથી અને શ્રી દામોદરદાસ હરસાણીજીની આડીથી આજના આ સત્સંગમાં આપણે જોયો. પરમ ભગવદીય રમેશભાઈ પણ આ રીતે સ્મૃતિમાં આવી ગયા. તો આજના આ સત્સંગને, વાર્તા સાહિત્યના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીશું. આવતા સત્સંગમાં જે વાર્તા પ્રસંગો છે તે જેમ શરીરા ચરણો પ્રેરણા કરશે તે પ્રમાણે આપણે અવગાહન કરતા રહીશું. અને હવે આજના સત્સંગમાં શ્રી હરિરાયજીના શિક્ષાપત્રનું અવગાહન એ આપણે કરીશું. તો ગયા સત્સંગમાં આપણો જે ક્રમ છે એ 9મા અને 10મા શ્લોકમાં, પ્રથમ શિક્ષાપત્ર એમાં જે 9મો અને 10મો શ્લોક છે તેનું વાંચન આપણે શરૂ કર્યું હતું. શ્રી ગોપેશજી મહારાજ ટીકામાં શું લખે છે તે પણ આપણે જોયું હતું. એમાં મુખ્યત્વે તો એ હતું કે ઠાકોરજી જે છે એ ઠાકોરજીનું જે શ્રીઅંગ છે એ તો આનંદથી પૂર્ણ છે. મહાપ્રભુજીએ નિબંધમાં જે શ્લોક લખ્યો છે એ આપણે જોયો હતો કે પ્રભુ એ તો આનંદાત્મક છે. એ વખતે આપણે જોયું હતું કે આનંદનું સ્વરૂપ કેવું. આપણે આનંદ કહીએ છીએ પણ આનંદના સ્વરૂપને આપણે જોયું નથી. આ આનંદને આપણે માણ્યો છે, એની અભિવ્યક્તિ થઈ શકે, અંદર જે અનુભવ થયો તે, પણ એનું સ્વરૂપ આનંદનું જોયું નથી. શ્રી આચાર્યજનો સમજાવે છે એ આનંદનું સ્વરૂપ એક જ છે અને એ કૃષ્ણનું સ્વરૂપ. એટલે એ કૃષ્ણ સ્વરૂપમાં દેખાતા અંગો એ આપણા જેવા નથી, મનુષ્ય જેવા નથી, પણ બધા જ અંગો આનંદ સ્વરૂપ છે. ચાહે એ મુખારવિંદ હોય, ચરણારવિંદ હોય કે પછી ઉદર હોય, પણ એ બધું જ આનંદાત્મક છે. એટલે આપણે આપણા હૃદય અને ઇન્દ્રિયોને ભગવત સેવામાં અતિ શુદ્ધ રાખવા. કારણ કે પ્રભુ આવા નિર્દોષ છે, આનંદાત્મક છે. અને આપણે બધાને તો શરીરનો પણ સંબંધ છે, લૌકિક વૈદિક સંબંધ પણ છે. એટલે જ ભગવદ સેવામાં, ભગવદ ભાવમાં જે દેહ સંબંધી લૌકિક વૈદિક સુખ દુઃખ છે એની આપણે ગણના કરવી ન જોઈએ. અને એ બધા આપણા શરીરના જે ગુણો છે દેહ સંબંધી, એનો વિચાર પ્રભુમાં પણ ન કરવો જોઈએ. પણ આવું શક્ય ક્યારે થાય? આવું શક્ય ત્યારે જ થાય કે જેમ આપણે ઠાકોરજીના આનંદ સ્વરૂપને મહાપ્રભુજી સમજાવે છે, તેમ એક વૈષ્ણવ તરીકે, શ્રી મહાપ્રભુજીના સેવક તરીકે આપણે પોતે પણ આપણી જે પ્રોફાઇલ છે, આપણે કોણ છીએ એ જો આપણે જાણીએ તો ચોક્કસ આપણે શ્રી ઠાકોરજીના આ અલૌકિક આનંદ સ્વરૂપને જાણી શકીએ અને એવા એ આનંદાત્મક
સ્વરૂપને એમની સેવામાં આપણે આપણા હૃદય અને ઇન્દ્રિયોને પણ શુદ્ધ રાખી શકીએ. જો આપણે જાણીએ કે હું છું કોણ, અને એ જાણવું જરૂરી છે કે હું છું કોણ, અને એ જ્યારે આપણે જાણીએ ત્યારે આપણને આ માર્ગની, આપણી વૈષ્ણવતાની સમજ પડે. તો આ જે સમજ છે મહાપ્રભુજીએ પોતાના પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથની અંદર આપી છે. ભગવાન કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયમાં દૈવી જીવો અને અસુરી જીવો એના લક્ષણો બતાવ્યા છે. ત્યાં 2 પ્રકારના જીવો બતાવ્યા. આ વિશ્વમાં ભગવાન કૃષ્ણ અર્જુનને 2 પ્રકારના જીવો બતાવે છે. એક દૈવી જીવ છે અને બીજા આસુરી જીવ છે. તો દૈવી જીવોની ઓળખ કઈ રીતે થાય, આસુરી જીવોની ઓળખ કઈ રીતે થાય, એ બધા લક્ષણો પણ ઠાકોરજીએ કહ્યા છે, બતાવ્યા છે. શ્રી મહાપ્રભુજી 3 પ્રકારની સૃષ્ટિ બતાવે છે. જે આસુરી સૃષ્ટિ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણે બતાવેલી, તે આસુરી સૃષ્ટિને મહાપ્રભુજી પોતાના આ વેદાંતમાં પ્રવાહ સૃષ્ટિ તરીકે ઓળખાવે છે કે આ જીવો પ્રવાહી છે. અને જે દૈવી સૃષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મહાપ્રભુજી કહે છે કે આ દૈવી સૃષ્ટિ એ 2 પ્રકારની છે. એક દૈવી સૃષ્ટિ મર્યાદા દૈવી સૃષ્ટિ, અને બીજી પુષ્ટિ દૈવી સૃષ્ટિ. તો આપણે શ્રી મહાપ્રભુજીના સેવકો એ દૈવી જીવો તો ખરા જ, પણ પુષ્ટિ દૈવી જીવો છે. તો એ પુષ્ટિ દૈવી જીવો એ કઈ રીતે ભિન્ન છે એ જો જાણીએ તો આપણને પ્રભુની અંદર, પ્રભુની સેવામાં વધારે આપણા દેહ ઇન્દ્રિયોને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનું મન થાય. રમેશભાઈએ બહુ સરસ વાત આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં લખી જ ઓળખ વિશે, કે જે જાતને ઓળખી શકે તે જ જગતને જીતી શકે. જે વ્યક્તિ પોતાની જાતને ઓળખી શકે છે તે જ વ્યક્તિ જગતને જીતી શકે છે. એક વૈષ્ણવ તરીકે, આપણે એક વૈષ્ણવ છીએ, તો વૈષ્ણવ તરીકે આપણામાં વૈષ્ણવતાની ખુમારી જોઈએ. વૈષ્ણવ એ બિચારો ના હોય, વૈષ્ણવ એ બાપડો ના હોય, વૈષ્ણવ એ દુઃખની અંદર ડરી જાય એવો ના હોય, વૈષ્ણવ દુઃખમાં ડઘાઈ જાય એવો ના હોય, વૈષ્ણવ એ દુઃખમાં દબાઈ જાય એવો ના હોય. એટલે વૈષ્ણવ તો ખુમારીવાળો હોય, અને એ વૈષ્ણવની ખુમારી ક્યારે આવે? જ્યારે આપણે આપણા વૈષ્ણવી સ્વરૂપની વિલક્ષણતા અને વિશિષ્ટતાઓને સાચી રીતે જાણી લઈએ અને સદાય આપણા નજરની સામે રાખીએ, ત્યારે વૈષ્ણવ તરીકેની જે ખુમારી છે વૈષ્ણવતાની એ આપણામાં આવે. અને એ આ માર્ગમાં, ન માત્ર આ માર્ગમાં પણ આ વિશ્વમાં, આ સમાજમાં જીવવા માટે પણ એ ખુમારી ખૂબ જ જરૂરી છે. એટલે વૈષ્ણવતાની જે વિશિષ્ટતાઓ છે એ વિશિષ્ટતાઓને આપણે જાણી લેવી જોઈએ અને સદાય આપણા દૈનિક વ્યવહારમાં એ વૈષ્ણવતાના લક્ષણોને આપણે નજર સમક્ષ રાખવા જોઈએ. એટલે આ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ છે એમાં શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ જીવોની ગરિમા કેટલી ઊંચી છે તે બતાવ્યું છે. અને એનો નિર્દેશ કરવા માટે મહાપ્રભુજીએ જીવ દેહ ક્રિયા ભેદય પ્રવાહેણ ફલેન ચ, જીવ દેહ ક્રિયા પ્રવાહ એટલે સૃષ્ટિની પરંપરા અને ફલ, આ 5 રીતે શ્રી મહાપ્રભુજીએ પ્રવાહી જીવો, મર્યાદા જીવો અને પુષ્ટિ જીવોને ઓળખાવ્યા છે. એમાં મહાપ્રભુજીએ આજ્ઞા કરી
કે ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. પ્રભુએ ઈચ્છા કરી કે મારે એકમાંથી અનેક થવું છે, એટલે મનમાં ઈચ્છા થાય તો આજે પ્રભુના મનની સૃષ્ટિ જે છે એ પ્રવાહ સૃષ્ટિ છે. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. વચસા વેદ માર્ગો, વાણીમાંથી વેદમાંથી એ મર્યાદા સૃષ્ટિ પ્રભુએ બનાવી. અને પુષ્ટિમ કાયેન નિશ્ચય, અને પુષ્ટિ સૃષ્ટિ છે એ પ્રભુએ પોતાની કાયામાંથી ઉત્પન્ન કરી છે. તો પ્રભુએ આવી પુષ્ટિ સૃષ્ટિને કેમ પોતાની કાયામાંથી ઉત્પન્ન કરી? શા માટે પોતાની કાયા સંબંધી રાખી? તો ભગવદ સેવા એ જ પ્રભુએ આ જીવો માટે કરાવી છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવે. તો આજે પુષ્ટિમ કાયન નિશ્ચય એ જે સૃષ્ટિ છે ને એ પ્રભુએ પોતાની સેવા માટે, ભગવદ સેવાર્થ આ પ્રભુએ સૃષ્ટિ બનાવી છે. પણ એવા જીવોને પણ લૌકિકમાં તો કાર્યો કરતા, વૈદિકમાં પણ કાર્યો કરતા તો જોવા મળે છે. એમ આપણને થાય તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુ નન્યથા. એટલે પ્રભુ માટે તો આ સૃષ્ટિ છે, ભગવત સેવા માટે તો આ સૃષ્ટિ છે, પણ લોકમાં રહ્યા છે તો લોકવેદની રીત પણ કરવી પડે. પણ એ રીત એ ખાલી એક દેખાડો હોય, એમાં એમની કોઈ આસક્તિ ના હોય, એ દ્વારા એમને કોઈ લાભ મેળવવો ના હોય, કે ન કરીએ તો કોઈ ભય પણ એ લોકોને ન હોય. એટલે એક કરવાનું છે એમ સહજ રીતે લોકો કરતા હોય છે, કોઈ પણ જાતની આસક્તિ, લોભ, ભય, લાલચ વગર. શ્યામનર આચાર્યજીએ પોતાની લાક્ષણિક શૈલીથી ખૂબ સુંદર સમજાવ્યું છે કે ઘણાને પુસ્તકોનો શોખ હોય છે, લાઇબ્રેરી વસાવતા હોય છે, તો એમાં એ પુસ્તક શોખીનો કેટલાક પુસ્તકો એમની લાઇબ્રેરીમાં રાખતા હોય, જુદા જુદા પુસ્તકો લાવે, જેથી એ લાઇબ્રેરીનો વૈભવ એ વધતો જાય. મનથી એમ થાય કે આટલા બધા પુસ્તકો મારી પાસે છે, કોઈક આવે તો બતાવે કે મારી પાસે આટલી મોટી લાઇબ્રેરી છે. એ પુસ્તકોમાંથી કેટલાક પુસ્તકો રેફરન્સ બુક હોય કે ડિક્શનરી વગેરે હોય, સંદર્ભ પુસ્તકો હોય, કંઈક વિશિષ્ટતાવાળા પુસ્તકો હોય, તો એ એનો અવારનવાર ઉપયોગ કરતા હોય, એનું વાંચન કરતા હોય. અને કેટલાક પુસ્તકો એવા હોય કે જે એમની પાસે જ રાખતા હોય, એટલે સૂતી વખતે પણ એ પુસ્તકો એમની પાસે જ હોય. કંઈક સમય મળ્યો ને એ પુસ્તકોનું વાંચન એમને શરૂ કર્યું હોય. આવી સમજ પછી આપ સમજાવે છે કે જે પેલા કબાટમાં જે પુસ્તકો ગોઠવ્યા છે પ્રભુની એ પ્રવાહ સૃષ્ટિ છે, જે ડિક્શનરી ઇત્યાદિ જરૂર પડે ત્યારે ઉપયોગમાં જે લઈએ છીએ આ પ્રભુની મર્યાદા સૃષ્ટિ છે. પણ જેના વગર ચાલતું જ નથી, નભતું જ નથી, એ પુસ્તકો રૂપી આ પુષ્ટિ સૃષ્ટિ છે. તો આ પુષ્ટિ સૃષ્ટિની આ એક અદ્ભુત ગરિમા એ મહાપ્રભુજી બતાવી છે, જે પૂજ્ય પાદ શ્રી ગોસ્વામી શ્યામનંદજી આચાર્યજી આપણને આ સમજાવે છે. તો આવી રીતે જે આ વૈષ્ણવ જન્મ મળ્યો છે, એ વૈષ્ણવ જન્મ, વૈષ્ણવતા એની ઓળખ હશે તો જ ખુમારી આવશે. એટલે જો એ ખુમારી હશે તો આપણે આપણા જે નિર્દોષ ઠાકોરજી, જે સમતાવાળા ઠાકોરજી છે, તો એવા ઠાકોરજીની સેવામાં આપણે આપણા હૃદય અને ઇન્દ્રિયોને અતિ શુદ્ધ રાખીશું. એટલે અહીંયા શ્રી ગોપેશજી પણ આજ્ઞા કરે છે કે આ સંસારમાં કેટલાક આસુરી પદાર્થ છે, કેટલાક દૈવી છે, અને દૈવી પદાર્થના પણ બે પ્રકાર, એક મર્યાદા અને એક પુષ્ટિ. આ બે પ્રકાર સહિત 3 ભિન્ન પ્રકારો થયા. એ ભેદ હૃદયમાં વિચારીને અજ્ઞાનજન્ય સુખ દુઃખ છે
એને આપણે દૂર કરવા. એટલે આપણે આ વૈષ્ણવ તરીકેની ખુમારી હશે તો જે પેલા સુખ દુઃખ છે એ તો મનમાં ન આણીએ. ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના ન ટળે, રઘુનાથના જડિયા. તો આપણે તો આત્મધર્મ એ મોટો છે, દેહ સંબંધનો ધર્મ આપણા માટે મોટો નથી. આવો વિચાર કરી અને જે અજ્ઞાનજન્ય સુખ દુઃખ છે એને દૂર કરવા, અને જે દેહ અને આ રીતે જ આપણા દેહને, આપણી ઇન્દ્રિયોને ભગવદ સેવામાં તલ્લીન કરીને રાખવી. અને જો આવું કરીશું તો જ આ દેહ આપણો દૈવી છે. જો ભગવત સેવામાં આળસ થઈ તો પછી એ દૈવી જીવ નથી. ભલે વૈષ્ણવનો સંગ કરીને સેવા કરીએ, પણ એ સેવા કરતા કરતા પ્રભુના સ્વરૂપનો અનુભવ ન જણાતા મન આપણું બધે ભટક્યા કરે, લૌકિકમાં ભ્રમણ કરે, તો હજી આપણામાં આસુરીપણું છે. તો આવા આસુરીપણાવાળા મનને જે સ્વરૂપાનંદ છે, કારણ કે સેવા પછી જે સ્વરૂપાનંદની પ્રાપ્તિ છે એ બહુ જરૂરી છે. પ્રભુએ પુષ્ટિ જીવને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવવો છે, પણ જો મન ભટકતું હશે તો એ સ્વરૂપાનંદની પ્રાપ્તિ નહીં થાય. સ્વરૂપાનંદ એ જ ભજનાનંદ છે, એ જ પરમાનંદ છે ને. એટલા જ માટે મહાપ્રભુજીએ આપણા પ્રભુને આપણા ઘરે પધરાઈ આપ્યા છે. તો આ જે એક તારતમ્ય છે આપણે રાખવું પડશે. અને આપણા સગાવાલા પણ જો આસુરી હોય, ભગવત સેવામાં વિરોધ કરતા હોય, પ્રતિબંધ કરતા હોય, તો આ બધા પણ એ આસુરી છે એવું માની લેવું જોઈએ. એવી રીતે દ્રવ્ય પણ જો દૈવી હશે તો જ ભગવત સેવામાં એનો વિનિયોગ થશે. જો આસુરી હશે તો લૌકિકમાં વપરાઈ જશે કે ચોરાઈ જશે કે પછી કોઈક દંડમાં કે સજામાં એ જતું રહેશે. હવે જો જીવની રુચિ કર્મ માર્ગમાં એટલે કે દાન, હોમ ઇત્યાદિમાં જો થાય તો એ જીવ મર્યાદા માર્ગીય છે. તો અહીંયા 3 પ્રકારના જીવોની ઓળખ આપ્યા પછી અહીંયા શ્રી ગોપેશજી પણ આ જીવોને કઈ રીતે આઈડેન્ટિફાય કરવા, જો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું એ જ રીતે અહીંયા બતાવે છે. એટલે ભગવત સેવામાં જો શુદ્ધ પદાર્થ હોય તો જ એનો વિનિયોગ કરવો, એમ અહીંયા આપ સમજાવે છે. તો જ એ ભગવત સેવા આપણે સારી કરી શકીએ એમ કહી શકીએ. અને મહાપ્રભુજીએ જે સમજાયું તેને ટૂંકાણમાં શ્રી ગોપેશજી આ રીતે સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં પ્રભુ પોતે જ નિજ ભક્તોની પાસે સાધન સંપત્તિ કરાવે છે. કારણ કે પુષ્ટિ માર્ગી જીવ એ તો નિસ્સાધન છે, એટલે સાધન સંપત્તિ સેવામાં જે જરૂરી છે એ પ્રભુ પોતે જ કરાવે છે. પણ પુષ્ટિ માર્ગી જીવને માટે આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવોએ પોતાની ગરિમા સમજવી પડશે. અને તેનું અશુદ્ધ હૃદય શુદ્ધ કરે છે, અને પછી એ જે સ્વરૂપ છે એ ભક્તના હૃદયની અંદર બિરાજે છે. એટલે પુષ્ટિ માર્ગના જીવો તો ભગવદ રૂપની સેવા માટે જ સર્જાયા છે. એમને રોગ, પીડા કે ઉપદ્રવ વગેરે બાધા કરતા નથી. ન તે પાષંડતામ યાંતિ, ન તે રોકાદ ઉપદ્રવા, એમ આપણે જે આજ્ઞા કરી જ છે. એમના દેહ, ક્રિયા અને સ્વરૂપમાં ભગવાનથી કોઈ પણ પ્રકારનું તારતમ્ય નથી. અને છતાં જે સમયે જેટલી આવશ્યકતા હોય તે પ્રકારે તે કાર્યો બધા કરવામાં આવે છે. મૂળતઃ વૈષ્ણવત્વમ હિ સહજમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અહીંયા ગોપેશજી એ જ બતાવે છે કે પુષ્ટિ ભક્તોમાં વૈષ્ણવત્વ જ સહજ છે. લૌકિક અને વૈદિક એ તો કાપટ્ય એટલે કે લોકમાં દેખાડવા પૂરતું જ હોય છે. એટલે આવા વૈષ્ણવોની જે ઓળખ છે એ અંતે જોઈ લઈએ તો આવા વૈષ્ણવો પાખંડી બનતા નથી. લૌકિક પ્રવાહ સૃષ્ટિની રુચિ કોઈ પણ સ્થળે એમને સ્થિરતા આપતી નથી. તો આપણે લૌકિક પ્રવાહી જીવો નથી, કારણ કે એ બધાની રુચિ કોઈ જગ્યાએ સ્થિર નથી હોતી. અને એ બધી સૃષ્ટિ તો ભગવાનથી વિમુખ રહેતી હોય છે. લૌકિક કાર્યોમાં એ બધી તલ્લીન રહેતા હોય છે. જ્યારે મર્યાદા માર્ગની સૃષ્ટિ છે એ તો વૈદિક કર્મકાંડમાં રહે છે. તો આ રીતે 3 પ્રકારની સૃષ્ટિની ઓળખ પણ અહીંયા ગોપેશજીએ છે મહાપ્રભુજીએ બતાવેલા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ પ્રમાણે આપી દીધી. એટલે ટૂંકમાં ભગવત સેવા આપણે સહજ વૈષ્ણવત્વથી અને લૌકિક વૈદિક કાપટપૂર્વક આચરીને જો સેવા કરીએ તો ભગવત સેવા શુદ્ધ થાય. અને પ્રભુ જ આપણી પાસે
એ સેવાકીય સાધન સંપત્તિ આપે છે અને કરતાં કરતાં આપણું હૃદય શુદ્ધ થઈ અને ભગવાન આપણા હૃદયમાં બિરાજે છે. ટૂંકમાં આપણું શરીર, આપણા સંબંધી, આપણું મન અને આપણું દ્રવ્ય એ દૈવી હોવું બહુ જરૂરી છે. તો આટલા આ 9મા 10મા શ્લોક પ્રથમ સ્કંદના એની સમજ સાથે આજના સત્સંગને આપણે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં નિવેદિત કરી અને આશ્રયના પદગાન સાથે વિરામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો ભરો સુદૃઢઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો સાધન और नहीं आ कली में जासू होय निवेरो सुर कहा કહે दुविधा धड़ो बिना मोलको चेरो भरोसो दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री અમને મહારાણી की जय. સર્વે વૈષ્ણવોને મહારાને વસાના ભગવત સ્મરણ અને વંદન.